અમરેલી પોલીસ અધિક્ષક કચેરી ખાતે હાજર અમરેલી જિલ્લાની વર્ષ 2022ની કામગીરી અંગેનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું. પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હાજર અમરેલી જિલ્લાની વર્ષ 2022ની કામગીરી અંગે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા તથા જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ તમામ મહાનુભાવોના હસ્તે અમરેલી જિલ્લાના પુસ્તક સેવા, સુરક્ષા અને શાંતિની યથાર્થ પરિભાષા અમરેલી પોલીસ 2022નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ નાઓ દ્વારા જણાવ્યું હતું કે આ પુસ્તકમાં જિલ્લાની પોલીસ દ્વારા વર્ષ 2022 દરમિયાન કરવામાં આવેલ ગંભીર ગુનાની ડિટેક્શનની વિગતો અને અપરાધીઓની મોડસ ઓપરેન્ડી અને પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ વિભાગને લગતી વિવિધ કામગીરીઓ જેવી કે પોલીસ વેલફેરને લગત કામગીરી તેમજ ચૂંટણી દરમિયાન કરવામાં આવતી કામગીરી, સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવતી ડિક્રેશનની કામગીરી તેમજ સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઇગુજકોપ અંતર્ગતની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ નાઓ દ્વારા જણાવ્યું હતું કે અમરેલી પોલીસ વર્ષ 2022-23ની જેમ આવનારા સમયમાં પણ જિલ્લાના નાગરિકોની સુરક્ષા કરવા માટે કટિબદ્ધ રહેશે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. વર્ષ 2022માં જે સારી કામગીરી કરવામાં આવેલી છે એને એક પુસ્તક સ્વરૂપે તૈયાર કરીને આજે આ પુસ્તકનું વિમોચન માનનીય ધારાસભ્યશ્રીઓ એમાં કૌશિકભાઈ વેકરિયાજી, શ્રી મહેશ કસવાલાજી, શ્રી જનકભાઈ તળાવિયાજી, મારા સાથી અધિકારીશ્રીઓ એસડીપીઓ સાવરકુંડલા, શ્રી વોરાજી, એસડીપીઓ અમરેલી, શ્રી જગદીશ ભંડારી, ડીવાયએસપી HQ શ્રી ગોહિલ, મારા LCBPI, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી ભરતભાઈ અને આપ તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું. જે અમરેલી પોલીસને મુખ્ય જવાબદારી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રહે અને ગુનાને અટકાવવા અને ગુનાને શોધવા, એ સારી કામગીરી જે છે અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આમાં આપ તમામ પત્રકાર મિત્રોનું પણ અમને ઘણું સહયોગ મળ્યું છે, તો આપને પણ હું અભિનંદન પાઠવું છું. મિત્રો, ઘણા બધા અનડિટેક્ટ સિરિયસ ક્રાઇમ્સ હતા, જેમાં મોટા સમઢિયાળાના મર્ડર હોય, નાના રાજકોટના મર્ડર હોય, ચરખાના મર્ડર હોય અથવા બગસરામાં મર્ડરમાં જે સિરિયલ કિલરની ધરપકડ કરવામાં આવેલી, આ પ્રકારની તમામ સારી કામગીરી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. એના સિવાય ઘણા બધા ધાડ અને લૂંટના ગુનાઓ પણ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા શોધવામાં આવ્યું છે. જે સિરિયસ ગુનાઓ છે, દાખલા તરીકે ખૂનની કોશિશ, શૈક્ષણિક મનુષ્યવધ, ધાડ, લૂંટ, એવા પ્રકારના ગુનાઓમાં અમરેલી જિલ્લાનું જે ડિટેક્શન રેટ છે આ 100% છે. એના સિવાય ઘણી બધી ઘરફોડ ચોરીઓ અને સામાન્ય ચોરીઓ પણ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલી છે. મિત્રો, છેલ્લા 1.5 વર્ષમાં અમરેલી જિલ્લામાં કોઈ પણ સાંપ્રદાયિક હિંસાના બનાવ નથી બન્યું. એના સાથે સાથે બે જ્ઞાતિઓ વચ્ચે પણ કોઈ હિંસાના બનાવ બનવા પાવેલ નથી. એ પણ આપણા માટે એક ગૌરવની વાત છે. એના સિવાય વ્યાજખોરી વિરુદ્ધમાં એક ઝુંબેશ ચલાવી, જેમાં ઘણા બધા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા અને જે વ્યાજખોરો છે એમની પણ ધરપકડ, 25થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવેલી. મહિલાઓની સુરક્ષા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ટ્રાફિકની અવેરનેસ માટે પણ અભિયાન ચલાવવામાં આવ્યું, જેના કારણે લગભગ 20% જેટલા ઘટાડો જે ફેટલ એક્સિડન્ટ્સ થાય છે આમાં થયું છે. સાયબર ક્રાઇમ સંબંધમાં પણ પેમ્ફલેટ મારફતે સ્કૂલોમાં જઈને ત્યાં સેમિનાર કરીને સાયબર ક્રાઇમ સંબંધમાં માહિતી આપવામાં આવેલી અને આમાં પણ લોકોને જાગૃત કરીને સાયબર ક્રાઇમના જે ગુનાઓ છે એની સંખ્યા ઘટાડવા માટે પણ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલા છે. એના સિવાય સીસીટીવી કેમેરા લગાડવાની એક ખાસ ઝુંબેશ અમરેલી જિલ્લામાં ચલાવવામાં આવી છે, જેમાં જે બોર્ડર ચેકપોસ્ટ છે, દાખલા તરીકે ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લાના જે બોર્ડર ઉપર આવેલી ચેકપોસ્ટ છે ત્યાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. એના સિવાય બીજા 200 જેટલા પોઈન્ટ ઉપર સીસીટીવી લગાડીને ગુના શોધવા અને અટકાવવાની કામગીરી કરવામાં આવેલી છે. અમારા ટાર્ગેટ 300 જેટલા જે ક્રોસ રોડ છે
એ કવર કરવાના છે. 200 જેટલા થઈ ગયા છે, 100 જેટલા બાકી છે, એ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. મિત્રો, નાનામાં નાનું બનાવ જે છે અમરેલી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. દાખલા તરીકે અંબારડીમાં ફક્ત 2000 રૂપિયાની લૂંટ દાખલ કરવામાં આવી. એની સાથે સાથે અમરેલી તાલુકામાં પણ ફક્ત 2000 રૂપિયાની લૂંટ થઈ, એ પણ તુરત જ દાખલ કરીને બંને ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવ્યું છે. કહેવાનો મતલબ આ છે કે નાનામાં નાના ગુનાઓ પણ ડિટેક્ટ કરીને દાખલ કરીને એને ડિટેક્ટ કરવાના પ્રયાસ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. એના સાથે સાથે જે ઘણા બધા સમયથી લોકો નાસ્તા ફરતા હતા, દાખલા તરીકે ગુંદરણ ડબલ મર્ડર કેસમાં જે આરોપીઓ હતા પેરોલ જમ્પ કરીને ઘણા સમયથી છેલ્લા 2 થી 3 વર્ષથી નાસ્તા ફરતા હતા, આ તમામ આરોપીઓને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. ગુસ્સી ટોકના આરોપી વનરાજ વાળા, રાજુલાના ખૂંખાર આરોપીઓ શિવુ ધાકડા, ચંપુ ધાકડા, આ લોકોને પકડવામાં પણ અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. ઋષિકેશ મર્ડર કાંડમાં પણ જે આરોપી રાજસ્થાનમાં છુપાયેલો હતો એને પણ પકડવામાં આવ્યા છે. ગુસ્સી ટોકના આરોપી મુન્ના રબારિકાને છેલ્લા લગભગ 2 દિવસ પહેલાં જ એમની પણ ધરપકડ કરવામાં આવી છે. એના સિવાય 20 થી 25 વર્ષ જૂના કેસોમાં જે આરોપીઓ નાસ્તા ફરતા હતા, એવા પણ 5 થી વધારે નાસ્તા ફરતા આરોપીઓને, જે છેલ્લા 25 વર્ષથી વધારે સમયથી નાસ્તા ફરતા હતા, એ આરોપીઓને પકડવામાં પણ અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. તો મિત્રો, એકંદરે ખૂબ જ સારી કામગીરી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ અમરેલી જિલ્લા પોલીસ લોકોના જાનમાલની સુરક્ષા માટે સદૈવ પ્રયત્નશીલ રહેશે એવી હું ખાતરી આપું છું. થેન્ક યુ.